પાનું 50 અદ્વિતીય ચક્ષુ પ્રવર્તનસાર ગાથા 114 ઉપરના ગુરુદેવના વ્યાખ્યાન 50 પાના ઉપર છેલ્લો પારો. લ્યો હવે એક કોર એમ કહેવું કે ત્રિકાળી સામાન્ય વસ્તુ જે પરમ સ્વભાવ ભાવ શુદ્ધ જ્ઞાયક ભાવ તેમાં તો ગતિય નથી, ગુણભેદ પણ નથી અને પર્યાય પણ નથી. અને વળી અહીં કહ્યું દ્રવ્ય તે વિશેષોના કાળે તન્મય છે. આ તે કેવી વાત? એક બાજુ એમ કેવું કે પર્યાયનો આત્મામાં અભાવ છે, બીજી બાજુ એમ કેવું કે પર્યાય આત્માથી અનન્ય છે. તો એ તો વિરોધ વાત થઈ. એમ પ્રશ્ન પોતે ઉભો કર્યો કે આ તો વિરોધ જેવું લાગે છે. તો એ કહે છે કે શાદવાદથી વિરોધ ટળી જાય છે. કઈ અપેક્ષાનું કથન છે એ જો તમે સમજો તો વિરોધ ના લાગે. એની અપેક્ષા સમજવી જોઈએ. એમ અપેક્ષા સમજવી એનું નામ શાદવાદ. શાદવાદ એટલે કથનચિત કોઈ એક અપેક્ષા એટલે કે નિશ્ચયની અપેક્ષા એ જોવામાં આવે તો દ્રવ્ય સ્વભાવમાં પર્યાય નથી, પર્યાયનો અભાવ છે, પર્યાય અન્ય છે, પર્યાય અન્ય છે. નિશ્ચયની દ્રષ્ટિથી જુઓ તો. હવે વ્યવહારનીથી જુઓ તો પર્યાય દ્રવ્યમાં છે, આત્માના પરિણામ છે, આત્માથી અનન્ય છે, તન્મય છે. એમ એ બે નયનું બરાબર કથન સમજાય તો બધું સહેલું ને સરળ છે. પણ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં તો ત્યાં સુધી કહ્યું અમૃતચંદ્ર આચાર્ય કે જો તમારે જૈન દર્શન સમજવું હોય અથવા દ્રવ્ય શુદ્ધ સમજવું હોય, જિનેન્દ્ર ભગવાનની વાણી સમજવી હોય અને એના દ્વારા તમારે આત્માનું સ્વરૂપ સમજવું હોય તો તમારામાં ઓછામાં ઓછી પાત્રતામાં તો બે નયનું તો જ્ઞાન તમારે કરવું પડશે, નિશ્ચય નય અને વ્યવહાર નય. કેમ કે એટલું જો જ્ઞાન નહીં કરો તો આ કઈ નયનું કથન છે તમે મૂંઝાઈ જશો. તમે મૂંઝાશો. એક વખત નય અધ્યાર હોય, નિશ્ચય નયથી આમ છે એવો શબ્દ ન વાપરો હોય કે દ્રવ્યમાં પર્યાયનો અભાવ છે, પર્યાય દ્રવ્યમાં છે જ નહીં એમ આવે, નયથી વાત ન કરી હોય. તમને નયનું જ્ઞાન ન હોય તો તમે મૂંઝાઓ અને પાછું બીજી વખતે વ્યવહાર નયથી આમ એમ પ્રયોગ ન કરે પણ એમ કે પર્યાય આત્મામાં છે, આત્મા જેનો કરતા ભોગતા છે, પર્યાયથી આત્મા અનન્ય છે, પર્યાય વિનાનું દ્રવ્ય હોય નહીં. પણ જો તમને નયનું જ્ઞાન હોય તો એમ મારું કેવું નહીં, તમને ખબર પડે પણ જજમેન્ટ ખબર ના પડે એટલે જજમેન્ટ માટે કહું છું કે બે નય તો ઓછામાં ઓછું સમજવા જેવું છે કે આ કઈ નયનું કથન. પ્રમાણ જ્ઞાનનું કથન છે, નિશ્ચય નયનું કથન છે કે વ્યવહાર નયનું કથન. આટલું પ્રમાણ અને નય તો ખાસ સમજવા જેવી છે. જો નહીં સમજાય તો આત્માનું સ્વરૂપ નહીં સમજાય અને ગુરુની વાણી, જ્ઞાનીની વાણી એનો મર્મ ખ્યાલમાં નહીં આવે. કેમ કે દર વખતે નયનો પ્રયોગ જ્ઞાની ન કરે, નય અધ્યાર રાખે. એ સમજે કે મારા શિષ્યો છે બે નયનું તો જ્ઞાન છે, આ વ્યવહાર નયનું છે કે નિશ્ચય નયનું સમજી લેશે એમ. એટલા માટે સમાધાન ભાઈ, ત્રિકાળી સામાન્ય વસ્તુ જે પરમ સ્વભાવ ભાવ શુદ્ધ જ્ઞાયક ભાવ તેની દ્રષ્ટિ કરાવવા કહ્યું, એનું અવલંબન લેવા માટે કહ્યું કે તેમાં ગતિય નથી, ચાર ગતિ નથી, સિદ્ધ ગતિ પણ નથી, ગુણભેદ એટલે જ્ઞાન દર્શનના ગુણભેદ પણ નથી. ગુણો છે પણ ગુણભેદ નથી, પણ ગુણભેદ પણ નથી અને પર્યાય પણ નથી. પ્રમત અપ્રમતની પર્યાય પણ આત્મામાં નથી. ક્યું? દ્રષ્ટિ કરાવવા, શુદ્ધ આત્માનું અવલંબન લેવા માટે, શ્રદ્ધા કરાવવા માટે. અને અહીં તે વિશેષોના કાળે તેમાં દ્રવ્ય વર્તી રહ્યું છે. તે વિશેષો એટલે પર્યાયો તે કાળે તે દ્રવ્યના છે એમ જ્ઞાન કરાવવા કહ્યું છે. વાં દ્રષ્ટિ કરાવવા, શ્રદ્ધા કરાવવા કહ્યું. નિશ્ચય નયનું કથન હતું, અહીંયા જ્ઞાન કરાવવા, વ્યવહાર નયના કથનથી વાત કરી, જણાવવા માટે. તે કાળે તે વિશેષોમાં તન્મય છે એમ કહ્યું. માટે જ્યાં જે અપેક્ષા હોય, જો આવ્યું ને, જ્યાં જે અપેક્ષા હોય, નિશ્ચયની અપેક્ષા કે વ્યવહારની અપેક્ષા હોય તે યથાર્થ
હવે બે નયનું જે જ્ઞાન નથી ન સમજી શકે, એને એમ લાગે વિરોધ લાગે, ઘડીકમાં આમ કે ઘડીકમાં આમ કે, આ સાચું હશે આ સાચું હશે, બે સાચું હશે, શું કરવું, એ મૂંઝવણ થઈ જાય, ગોઠાળો. એટલે બે નયનું કથન તો ખાસ સમજવું જોઈએ. દ્રવ્ય તે વિશેષોના કાળે, એટલે તે પર્યાયોના કાળે તન્મય હોવાને લીધે તે વિશેષોથી એટલે પર્યાયોથી અનન્ય છે. જો દ્રવ્ય તે વિશેષોના કાળે, દ્રવ્ય એટલે આત્મા, બરાબર, તે વિશેષોના કાળે એટલે દેવની પર્યાય હોય તે વખતે દેવની પર્યાયથી અનન્ય, પછી દેવની પર્યાય છૂટીને મનુષ્યની પર્યાય થઈ તો મનુષ્યની ગતિની પર્યાયથી તે વખતે અનન્ય, વળી પાછો સિદ્ધ થઈ ગયો તો સિદ્ધ પર્યાયથી તે વખતે આત્મા અનન્ય. જે પર્યાય પ્રગટ થાય તે પર્યાયથી તે દ્રવ્ય અનન્ય નામ તન્મય છે. એક સમય પૂરતો, બીજા સમયે બીજી પર્યાયની હારે તન્મય, ત્રીજા સમયે ત્રીજી પર્યાયની હારે તન્મય. જેમ સોનું છે, એક ઘાટ કરડો થયો તો કરડો જયારે હોય છે ત્યારે કરડાની અવસ્થા જે વિશેષ થઈ એની હારે સોનું અનન્ય છે, તન્મય છે, બરાબર છે. તે સમયે એક સમયનો હિસાબ છે. આ તો સ્થૂળ દ્રષ્ટાંત છે, બાકી પરિણામ સમય લેવા. હવે કરડો ગયો અને વીટી થઈ, બરાબર. હવે કરડો જયારે હતો ત્યારે કરડાથી તન્મય હતો અનન્ય. હવે અહીંયા વીટી થઈ તો તે કાળે તે પર્યાયથી તે કાળે તે જ વિશેષથી જે પર્યાય હોય તેની સાથે તન્મય અનન્ય. હવે જયારે વીટી થઈ તો વીટીથી સોનું અનન્ય છે. પર્યાય અપેક્ષા એ તેને તન્મય, વ્યવહાર નહીં એ તન્મય, અનન્ય. વ્યવહાર નહીં અનન્ય છે, નિશ્ચય નહીં એ તો એ વખતે અન્ય જ છે. વીટીની પર્યાય સોનાને અડતી નથી, લે અડે નહીં ને અડે, અને દ્રવ્ય અપેક્ષા એ અડતી નથી. જો દ્રવ્ય અપેક્ષા એ અડી જાય તો દ્રવ્યનો નાશ થઈ જાય. જો ઈ દ્રવ્યાપેક્ષા એ તન્મય થઈ જાય તો પર્યાયનો નાશ થાય. જો કરડાનો નાશ થયો તો સોનાનો નાશ થઈ જાય. તો કોઈ વીટી જ ન બનાવે, હાય અમારે કૈડો ભાંગવો જ નથી. જો કૈડો ભાંગી નાખશો, પૈડો ભાંગી નાખશો તો વીટી બનશે જ નહીં. તો કે ભાઈ અમારે ચેન બનાવવો છે, ચેન બનાવવો હોય ઓલું ભાંગવું પડશે તો હોનું વયું જશે. તો કે ચેન નથી બનાવવો અમારે, સમજી ગયા, હોનું રાખો, વયું જાય એવું નથી કરવું. શું? હા, ના, અનવસ્થાનો દોષ એમાં નથી, એમાં દ્રવ્યના નાશનો દોષ આવ્યો. જો કરડો છે એની હારે અનન્ય છે, એ વ્યવહારને અનન્ય સાચી વાત છે, પણ જો તમે નિશ્ચયને અનન્ય માની લ્યો તો નિશ્ચયને તો અનન્ય નથી, અન્ય છે. હવે નિશ્ચયને અનન્ય માનો અને એવું જો સ્વરૂપ હોય તો કરડાનો નાશ થાય તો સોનાનો નાશ, તો કરડાનો નાશ થતા સોનાનો નાશ થતો નથી. તો વિચારો કે જે અનન્ય હતું એ વ્યવહારનું કથન છે, નિશ્ચયનું કથન નથી. એમ દ્રવ્ય તે વિશેષોના કાળે જે પર્યાય હોય તે સમયે તેની સાથે બીજી પર્યાય હોય તો બીજી પર્યાયની સાથે ત્રીજી પર્યાય થાય, ત્રીજી પર્યાયની સાથે, એમ પર્યાયો બદલે તો જે પર્યાયનો ઉત્પાદ થયો પ્રગટ એ પર્યાયની સાથે એક સમય પૂરતો અનન્ય છે. ક્રોધ આવ્યો તો ક્રોધની સાથે તે વખતે અનન્ય છે. હવે સર્વથા જો અનન્ય હોય, નિશ્ચયથી અનન્ય હોય તો ક્રોધનો પેલા પલટો ન થાય, ક્રોધ જ રહ્યા કરે. સમજી ગયા? ક્રોધ જ રહ્યા કરે એક. અને બીજું કે ક્રોધની સાથે અનન્ય સર્વથા હોય આત્મા તો ક્રોધનો અભાવ થાય તો આત્માનો અભાવ થઈ જાય, દ્રવ્યનો અભાવ થઈ જાય. એક સમયે તન્મય છે, એ પણ વ્યવહાર નહીં, નિશ્ચયને નહીં, દ્રવ્ય દ્રષ્ટિએ નહીં, પર્યાય દ્રષ્ટિએ. આટલું તો ઝવેરચંદભાઈ સમજવું જોઈએ. તમારે કાપડમાં કેટલી જાતિ છે, બધાની જાતની તમને ખબર, ક્યાંનું મીડિયન ખબર, હું ભાવની પડતરી ખબર, હું ભાવે વેચીએ તો નફો થાય કેટલો એ બધી ખબર, બરાબર કે નહીં? તો પછી આટલું તો પ્રમાણ શું ને નહીં શું એટલું જ્ઞાન તો હોવું
જોઈએ. અને એ તમારે કુદરતી પૂછવાનું અહીંયા ઠેકાણું છે કે પ્રેમચંદભાઈનો તમને યોગ છે, તમે પૂછો તો તમને સમજાવી શકે. કેટલાક ગામોમાં તો કોઈ સમજાવનાર જ ન હોય, ત્યારે શું કરો તમે? મૂંઝાવ. શાસ્ત્રમાં તો વાત આવે પણ શાસ્ત્રમાંથી પકડી ન શકો, એટલે કોઈ ખુલાસો કરનાર હોય ને તો તમને સમજાવી શકે. હા હા આ ખુલાસો બધા આવી જાય. અને તમારે ખુલાસો કઢાવવો મારી પાસે, એમ અટાણે કઢાવ્યો ને કે દ્રવ્ય તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે તે વિષયોથી અનન્ય છે, એટલે શું એમ તમે પ્રશ્ન કર્યો, એમાંથી આ બધો ખુલાસો આવ્યો ને એમ, એટલે ખુલાસો કઢાવવો. લ્યો, આ મનુષ્ય ગતિનો જે પર્યાય છે તેમાં એ દ્રવ્ય તન્મય છે. અટાણે આત્મા મનુષ્યની ગતિ, આ મનુષ્ય, આ દેહ નહીં, શરીર નહીં, પણ મનુષ્ય ગતિના પરિણામ, મનુષ્ય ગતિને યોગ જે કસાયના પરિણામ થાય, પરિણતિ, ગતિ એટલે પરિણતિ, જીવની પરિણતિ, આ તો નિમિત્ત માત્ર છે, આ તો નિમિત્ત માત્ર છે. આ તન્મય ન હોય. આ દેહ છે એ આત્માથી તન્મય નથી, પણ આત્માની યોગ્યતા પર્યાયની, તે પર્યાયથી તન્મય છે એમ. આ તો ભિન્ન છે, આની હારે કઈ લેવા દેવા નથી. હા, મનુષ્ય દેહ નહીં, મનુષ્ય દેહ તો નિમિત્ત માત્ર, એ તો જડ છે. જડ પદાર્થની હારે આત્માને તન્મય પણ ન હોય, પણ આત્માના જે પરિણામ પ્રગટ થાય એની હારે કથનચિત તન્મય છે. કથનચિત એટલે વ્યવહાર નહીં, નિશ્ચય નહીં, તન્મય નથી. એ નિશ્ચયનું વાક્ય ખ્યાલમાં રાખી અને વ્યવહારે તન્મય છે એમ જો ગણો તો સારી વાત, પણ નિશ્ચયનું કથન છૂટી જાય અને આમાં એવું તન્મય છે, વ્યવહારે તન્મય, તમે માનો નિશ્ચય તન્મય, તો દોષ લાગી જાય, તો એકતા બુદ્ધિ થઈ જાય. હા, સમજવા જોઈએ. હે સમજવું જોઈએ બેન. આ છે ને તો આ છે હીરા જોખાનો કાંટો, આમાં હાંધણ ના હાલે. શાક બકાલામાં હાંધણ હાલે થોડુંક, રમણીકભાઈ, એમાં જરા નમતો જોખાય, આમાં નમતો ન જોખાય. જો એમાં હીરામાં નમતો આપે તો એનું દિવાળું નીકળી જાય. આ તો હીરા જોખવાનો કાંટો છે. ધીરજથી, શાંતિથી, કેવળ પોતાનું હિત થાય એના માટે આ શાસ્ત્રો છે. લ્યો, આ મનુષ્ય ગતિનો જે પર્યાય છે તેમાં એ દ્રવ્ય તન્મય છે. મનુષ્ય ગતિ એટલે મનુષ્યનું શરીર નહીં. જો ખુલાસો આવ્યો ને, આવી ગયો ખુલાસો. મનુષ્ય ગતિ એટલે મનુષ્યનું શરીર નહીં, ગતિને યોગ્ય તેની જે પર્યાય વિશેષ છે તે મનુષ્ય ગતિ છે. ખુલાસો કર્યો ને. મનુષ્યને યોગ જે ગતિની યોગ્યતા છે તેમાં તે દ્રવ્ય એટલે તે આત્મા તન્મય છે, પણ પર્યાય અપેક્ષા એ તન્મય હો. જો દ્રવ્ય અપેક્ષા એ નહીં, વ્યવહારને એ તન્મય. પર્યાય અપેક્ષા એટલે વ્યવહારને એ તન્મય. તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે તે વિશેષોથી અનન્ય છે, એટલે કે જીવ દ્રવ્ય તે કાળે વિશેષોથી અન્ય નથી એમ. અન્ય અનેરું છે એમ નથી, અનન્ય છે તે સમયની તે પર્યાયથી. આહા, ભગવાન કુંકુંદાચાર્ય ભગવાનની વાણીમાં આવેલી વાત જગત સામે જાહેર કરે છે. સર્વજ્ઞ ભગવાને કહેલી વાત આપણા સુધી આવી ગઈ. શ્રીમંદર ભગવાને કહેલી વાત કુંકુંદ ભગવાને ઝીલી, સાંભળી, આવીને શાસ્ત્ર લખ્યા, અને એ શાસ્ત્ર ગુરુદેવ પાસે આવ્યા, ગુરુદેવ પાસેથી આપણી પાસે આવ્યું. એટલે આ મૂળ ક્યાંથી આવી વાત? શ્રીમંદર ભગવાન પાસેથી આપણી પાસે ઓના થ્રુ કરીને આપણી પાસે પહોંચી. હા, ડાયરેક્ટ શ્રીમંદર ભગવાનની જ વાણી છે. હા, બીજા કોઈની વાણી નથી, ભગવાનની વાણી છે. કહે છે ભગવાન તારામાં બે જ ભાગ છે. જો બે પડખા, બે સાઈડ, વારંવાર કહું છું ને, બે ભાગ, બે સાઈડ, બે બાજુ, એક સામાન્ય અને બીજો વિશેષ. બે પડખા છે, બે સાઈડ.
બે ભાગ. આ સિવાય ત્રીજો કોઈ દ્રવ્યનો અંશ તારામાં ત્રણ કાળ ત્રણલોકમાં નથી. એક સામાન્ય ને એક વિશેષ એટલો આત્મા છે. બાકી કોઈ જગતનો પદાર્થ, દેહ, મન, વાણી, કુટુંબ, પરિવાર, પૈસો, ટકો કોઈ તારી સત્તામાં આવતો નથી. એ તો બિન સત્તા છે. એની હારે તો અનન્યપણું છે જ નહીં, પ્રશ્ન જ નથી. નિશ્ચય નથી અને વ્યવહારે અનન્ય નથી. વ્યવહારે પણ અનન્ય નથી. તમારા દેહની હારે તમારા આત્માને અનન્યપણું નથી. વધારે ખુલાસો થાય એમ કે શું કહ્યું? તમારા આત્માને તમારા પરિણામ સાથે અનન્ય છે, પણ તમારા આત્માની સાથે રાજેશનું અનન્યપણું નથી અને તમારા દેહનું પણ અનન્યપણું નથી, 8 કર્મનું પણ અનન્યપણું નથી. પણ તમારી દશામાં જે કઈ રાગ કે જે વિતરાગ ભાવ થાય જે સમયે, તે સમયે એક સમય પૂરતો અનન્યપણું છે. બીજા સમયે બીજાની હારે, ત્રીજા સમયે ત્રીજા પરિણામની હારે એમ. પણ વ્યવહાર નહીં, નિશ્ચય નહીં તો નહીં. નિશ્ચયની હાથમાં રાખી અને વ્યવહાર નહીં જો સમજો તો વ્યવહાર પણ સમજાશે. જો નિશ્ચય છૂટી ગયો તો વ્યવહાર નિશ્ચય થઈ જશે.